તો આગળનો જે ટોપિક છે આપણને હવે ઓલમોસ્ટ આ ચેપ્ટરના જેટલા પણ ટોપિક છે એ ખતમ થઈ ગયા છે, જેમાં આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ઇલેક્ટ્રોલિટિક સેલ અને વાહકતા વિશે, કન્ડક્ટિવિટી વિશે પણ બધું જોઈ લીધું છે. લાસ્ટમાં હવે જે જે કેમિકલ સેલ આપણે જોયા હતા એ સેલના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે અને એવી ઘટના કે જે આપણી આસપાસ થાય છે, એટલે કે ક્ષારણ છે એના વિશેની માહિતી આપેલી છે. અને આ ટોપિક નાના ટોપિક છે પણ ખૂબ જ અગત્યના ટોપિક છે, એમસીક્યુ માંથી પણ પૂછાઈ શકે છે. તો અંદર જે યાદ રાખવાનું છે, કઈ રીતે યાદ રાખી શકીએ એ આપણે જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે બેટરી, રાઈટ? તો બેટરી શું કામ કરે? તો આ બધાને આઈડિયા છે કે આપણે જેટલી પણ બેટરી યુઝ કરીએ છીએ એ બધી બેટરીનું કાર્ય એ છે કે જે કેમિકલ એની અંદર ભરેલું છે એ કેમિકલ કોઈક રિએક્શન કરે અને એ રિએક્શનના પરિણામે આપણને એ વોલ્ટેજ આપે. વોલ્ટેજ મીન્સ કે એનર્જી આપે ઇન ધ ફોર્મ ઓફ ધી ઇલેક્ટ્રિક એનર્જી, રાઈટ? તો આ બેટરીનું કામ છે કેમિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરવાનું. હવે બેટરીના મુખ્યત્વે બે પ્રકાર છે, રાઈટ? બેટરીના મુખ્ય બે પ્રકાર છે. એમાં પહેલી જે છે એને આપણે કહીએ છીએ પ્રાઇમરી બેટરી અથવા તો પ્રાથમિક બેટરી, અને બીજું છે સેકન્ડરી અથવા તો દ્વિતીયક બેટરીઝ, જેને આપણે પછી જોવાના છીએ, રાઈટ? પ્રાથમિક અને દ્વિતીયક બેટરી, રાઈટ? આ કઈ રીતે આને ઓળખવામાં આવે છે? તો કે એને રિચાર્જ કરી શકાય કે ના કરી શકાય એના આધારે ઓળખવામાં આવે છે. કે જે આપણે કીધું પ્રાથમિક બેટરી, એ પ્રાથમિક બેટરી શું છે? તો કે આ નોન રિચાર્જેબલ છે, અને રિચાર્જ ના કરી શકાય, રાઈટ? યુઝ એન્ડ થ્રો, રાઈટ? જેમ કે આપણે ઘડિયાળનો જે સેલ છે, રાઈટ? કાના ઘડિયાળમાં જે નીચે બટન સેલ આવે છે એ છે, આ જેટલા પણ છે એને તમે કઈ રિચાર્જ ના કરી શકો. તમારે જો એ પતી જાય, થોડા સમય સુધી એ ચાલે, પછી પતી જાય તો એ શું કરવું પડે? તમારે ફેંકીને નવું વસાવવું પડે. તો આ જે છે એને આપણે કહીએ પ્રાથમિક બેટરી નોન રિચાર્જેબલ. નોન રિચાર્જેબલ, નોન રિચાર્જેબલ, રાઈટ? કે આને આપણે રિચાર્જ ના કરી શકીએ. અને આ જે દ્વિતીયક બેટરી છે બધી ચાર્જેબલ છે, એને આપણે ચાર્જ કરી શકીએ, વારંવાર યુઝ કરી શકાય, રાઈટ? તો આને વારંવાર યુઝ કરી શકાય છે. કરી શકાય, એટલે આનો પુનઃ ઉપયોગ શક્ય છે, જ્યારે પ્રાથમિક બેટરીનો પુનઃ ઉપયોગ શક્ય નથી. એકવાર તમારે વાપરી અને એનો સમય પૂરો થાય, એમાંથી જે ચાર્જ છે એ ખતમ થાય એટલે પછી તમારે ફેંકી અને નવું લેવું પડે, રાઈટ? તો આ પ્રાથમિક બેટરી છે. પ્રાથમિક બેટરીમાં આપણને બે ઉદાહરણ આપેલા છે. અગત્યના બંને છે, એમસીક્યુ માં પણ પૂછાઈ શકે છે, અને અગત્યનું છે સૂકો કોષ, રાઈટ? એ સૂકો કોષ થિયરીમાં પણ આવી શકે છે. ચાલો, તો પ્રાથમિક બેટરીમાં પહેલું જે છે એ આપણે કહીએ છીએ એ છે સૂકો કોષ. કઈ રીતની એની રચના હોય છે, એમાં એનોડ શું છે, કેથોડ શું છે, શું રિએક્શન થાય છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો વોલ્ટેજ કેટલો છે, કેટલો વોલ્ટેજ એ આપી શકે છે. આ જે વાત છે એ આપણે બધું જોવાના છીએ અને મુદ્દા વાઇઝ લખવાના છે, રાઈટ? ભરી પાના થિયરી લખવાની નથી. પહેલા તો સૂકો કોષ આપણે સમજી લઈએ કે એક્ઝેક્ટલી છે શું. તો એનું બંધારણ જે છે, સ્ટ્રક્ચર જે છે એ થોડું આપણે ડ્રો કરીએ એટલે આપણને આઈડિયા આવે, રાઈટ? તો આપણને જે સૂકો કોષ છે એટલે કયો કે જે આપણે ઘડિયાળમાં યુઝ કરીએ ને, આપણા વોલ ક્લોક હોય ઘરે, અથવા તો રિમોટમાં જે યુઝ કરીએ, એ રિમોટમાં જે યુઝ કરીએ ને સેલ, એ સેલ એટલે જ સૂકો કોષ, રાઈટ? ડ્રાય સેલ, રાઈટ? આ જે કોષ છે ને એને લેકલેન્સે સેલ બી કહેવાય છે. શા માટે? કે એની શોધ છે ને લેકલેન્સે કરી હતી એટલા માટે. તો એને જ આપણે લોકલાન્સે અથવા તો લેકલેન્સે જે તમારે કેવું હોય, રાઈટ? તો એના વૈજ્ઞાનિકના નામ પરથી આને લોકલાન્સે સેલ બી કહેવાય છે. લોકલાન્સે કોષ, ઓકે? તો આ પણ એનું નામ છે, આ પણ આપણે યાદ રાખીશું. તો આ આપણે વાત કરી. હવે અગત્યનું કે જે સૂકો કોષ જે છે એનું બંધારણ આપણે ડ્રો કરીએ કે એમાં શું શું છે. તો પહેલા તો જે છે બહારનું આ રીતનું લેયર તમને ધ્યાનમાં હોય કે આ રીતનું બહાર લેયર હોય, ચાલો તો આપણે ડ્રો કરીએ છીએ. હવે જો તમને યાદ હોય, તમારી આસપાસ કે સેલ હોય તો તમે જુઓ તો એક સાઈડ પર છે ને ટીપ હોય. ટીપ જે હોય ને એ થોડીક ઉપસેલી હોય, અને નીચેની સાઈડ હોય જે તળિયું હોય એ કેપ જેવું હોય. કઈ રીતનું હોય? તો કે નીચેનું જે તળિયું હોય ને એ આવી રીતનું રહેલું હોય, રાઈટ? નીચેનું જે તળિયું છે કે આ રીતે હોય, ફ્લેટ, અને એની અંદરથી આ રીતનું થઈને આ રીતનું આવતું હોય. જો તમે જોયું હોય તો ચેક કર્યું હોય તો ફાઇન.
જો નીચેનું તળિયું જે છે એ આ રીતનું હોય અને સેમ વચ્ચે જે છે ટીપ જે છે જે ઉપર આ રીતે નીકળેલું હોય એ શું છે તો કે એ કાર્બનનો સળિયો છે. આ જે રીતે ઉપર આમ નીકળેલું હોય ને આપણે જે જોઈએ ત્યારે તો એ કાર્બનનો સળિયો છે. અને આ જે કાર્બનનો સળિયો છે એ તે એની અંદર કેથોડ તરીકે વર્તે છે, રાઈટ? કેથોડ તરીકે એટલે તમે જોશો ને તો ત્યાં નેગેટિવ લખેલું હોય. આ જે ઉપરની જે ટીપ હોય ને આ રીતની આમ બહાર નીકળેલી એ સાઈડ પર નેગેટિવ લખેલું હોય અને નીચેની સાઈડ પોઝિટિવ લખેલું હોય કેમ કે આ કેથોડ તરીકે વર્તે છે, રાઈટ? એટલે આ છે કેથોડ અને એ છે કાર્બન. કે બીજું જે નીચેની તરફની જે છે એ છે ઝિંકની કેપ, રાઈટ? Zn જે છે ઝિંકની કેપ કે જે શેના તરીકે વર્તે છે? એનોડ તરીકે વર્તે છે. હવે અગત્યનું છે, હવે બીજું અહીંયા શું ભરેલું હોય તો કે અગત્યનું એ કે અહીંયા જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે અને કાર્બન છે એનો ભૂકો ભરેલો. આ જે છે ઝિંકનું, આ ઝિંકનું લેયર છે ને ખાલી આટલું ના હોય, રાઈટ? ખાલી જે કેપ છે એ એટલું વધારે હોય તો આ જે છે આખે આખું ઝિંકનું આવરણ છે. આ ઝિંકનું આવરણ છે અને ઝિંકના આવરણની આસપાસ શું ભરેલું હોય તો મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો ભૂકો. તો આ જે આપણે ડ્રો કરીએ છીએ રેડ કલરમાં એ શું છે તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો ભૂકો, રાઈટ? તો આ મેંગેનીઝ ડાયોક્સાઇડ આ રીતે અહીંયા ભરેલો હોય. કે તો આ શું છે તો કે આ આપણે કહીએ છીએ MnO2 કાર્બન, રાઈટ? તો આ એક લેયર થઈ ગયું. જો આ લેયર અલગ થઈ, રાઈટ? શેનું લેયર છે તો કે એ લેયર છે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન. કે તો આપણે સૂકો કોષને આપણે જોઈએ છીએ. પહેલા આપણે જોયું કે બહારનું જે છે ને એ તો કવર છે, પછી જે ઝિંકનું કેપ, રાઈટ? અને પછી વચ્ચે કાર્બનનો સળિયો MnO2 અને કાર્બન. આ બંને એનોડ અને કેથોડને જે જોડતી કડી છે ને એ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ એટલે ZnCl2 અને NH4Cl ની ભીની લુગદી. ZnCl2 આ બંનેની જે વચ્ચે જે છે, આ બંનેની જે વચ્ચે જે ભરેલું છે એ શું છે તો કે ZnCl2 અને NH4Cl ની ભીની પેસ્ટ અથવા તો લુગદી. આ ભીની પેસ્ટ છે ને એ અગત્યનું છે. શા માટે એવું આપેલું છે કે ઇટ શુડ બી વેટ પેસ્ટ? શા માટે આ ભીની પેસ્ટ જોઈએ? કેમ કે આ જે પેસ્ટ છે ને એ ઇલેક્ટ્રોનનું વહન કરે. હમણાં આપણે અહીંયા જે છે ને એની રિએક્શન લખવાના છીએ અને રિએક્શનમાં તમે જોશો કે એનોડ થી કેથોડમાં ઇલેક્ટ્રોનનું જે વહન છે કઈ રીતે થાય તો કે આ ભીની પેસ્ટની માધ્યમથી થાય, રાઈટ? તો આ જે છે એની સંરચના થઈ ગઈ કાર્બનનો સળિયો ZnCl2 NH4Cl ની ભીની લુગદી MnO2 કાર્બન અને ઝિંકની કેપ. ચલો એનોડ અને કેથોડ દર્શાવી દઈએ તો કે કાર્બનનો સળિયો છે એને શું કહીશું આપણે? કેથોડ, રાઈટ? આને શું કહીશું આપણે? એનોડ. કે તો કોણ એનોડ તરીકે વર્તે છે તો કે સૂકા કોષમાં એનોડ તરીકે ઝિંકની જે કેપ છે એ વર્તે છે અને કાર્બનનો સળિયો કેથોડ તરીકે વર્તે છે. ધ્યાનમાં આવશે. તો આ થયું એનું સ્ટ્રક્ચર. હવે સ્ટ્રક્ચર છે ને તમે જે રીતે દર્શાવ્યું ને એ રીતે તમે લખી શકો, રાઈટ? પરંતુ એની જે થિયરી છે એ હું લખતો નથી કે કાર્બનની જે કેપ છે એની અંદર મેંગેનીઝ ઓક્સાઇડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો ભૂકો ભરેલો હોય છે. એની અંદર ZnCl2 NH4Cl ની ભીની લુગદી ભરેલી હોય છે. કાર્બનનો સળિયો વચ્ચે રહેલો છે જે કાર્બન કેથોડ તરીકે વર્તે છે. એ બધું લખતો નથી, રાઈટ? તમે થિયરી તરીકે લખી શકો છો. આપણે મેઈન જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલું લખી દઈએ. ચાલો તો મેઈન જે ઇમ્પોર્ટન્ટ પહેલું છે તો એ છે રિએક્શન, એનોડિક અને કેથોડિક રિએક્શન. તો એ આપણે લખી દઈએ. હવે એનોડ તરીકે કોણ વર્તે છે? એનોડ તરીકે છે ઝિંક, રાઈટ? એનોડ તરીકે કોણ વર્તે છે તો કે ઝિંક. અને ઝિંક જે છે એ એનોડ પર શું થાય તો કે ઓક્સિડેશન. ચાલો ઓક્સિડેશન બોલો તો ઝિંકનું એકદમ સિમ્પલ શું થશે તો કે આ જે ઝિંક છે એ Zn+2 માં કન્વર્ટ થશે. તો આ ઝિંક it gives Zn+2 plus 2 electron. Zn+2 plus 2 electron આ કન્વર્ટ થવું જોઈએ. તો આમાં થશે આ થઈ ગયું એનોડિક રિએક્શન અથવા તો એનોડ પરની રિએક્શન. સેકન્ડ આપણે કહીએ છીએ કેથોડ. ચાલો કેથોડ પર આપણે શું કીધું કે કાર્બન. ચાલો તો કાર્બન પર ક્યાંથી આવશે ઇલેક્ટ્રોન? તો અહીંયા જે રિએક્શન છે જો હવે અગત્યનું છે કે રિએક્શન કરવા વાળું કોણ છે તો કે જે આપણે MnO2 ને જે ભરેલું છે ને એ એક્ઝેક્ટલી રિએક્શન કરશે,
રાઈટ? એનો મતલબ MnO2 જે ભરેલું છે ને કાર્બન ભરેલું છે એ રિએક્શન કરશે અને એ શું આપશે તો એ આ રીતની પ્રોડક્ટ આપશે. ચાલો તો એ પ્રોડક્ટ આપણે લખી દઈએ તો કે MnO2 જે છે કેથોડ તરીકે વધશે કાર્બન, રાઈટ? પરંતુ અહીંયા થશે કઈ રિએક્શન તો કે આ જે MnO2 છે અને એની આસપાસ જે NH4+ છે એ રિએક્શન કરશે. બીજું કે એક ઇલેક્ટ્રોન જે છે એ એબ્સોર્બ કરશે અને આ જે મેંગેનીઝ ઓક્સાઇડ જે છે +4 છે +2 માં કન્વર્ટ +3 માં કન્વર્ટ થશે અને એ બનાવશે MnO OH પ્લસ એમોનિયા NH3, રાઈટ? આ જે એમોનિયા જે છે છૂટો પડે છે અગત્યનું. હજી એક મહત્વની વાત કે જો અહીંયા શું બને છે તો કે Zn+2 બને છે, અહીંયા NH3 બને છે, તો શું થશે તો કે સૂકા કોષમાં એક સંકીર્ણ બને. એ કયું સંકીર્ણ બને તો કે Zn+2 અને NH3 નું સંકીર્ણ બને અને સૂકા કોષમાં આ સંકીર્ણ બનતું સંકીર્ણ. આપણે જે 9મું ચેપ્ટર ભણવાના છીએ ને એમાં સંકીર્ણના બધાના સંકીર્ણ એટલે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એના નામ પણ જોઈશું ત્યારે હું તમને આ યાદ કરાવીશ, રાઈટ? આ યાદ રાખજો કે સૂકા કોષમાં કયું સંકીર્ણ બનતું, રાઈટ? તો આ બને Zn NH4 4 ટાઈમ્સ અને Zn ની કેટલું છે +2, રાઈટ? તો આ ટેટ્રા એમાઇન ઝિંક +2 ઝિંક 2 છે, રાઈટ? કે જે આપણે નામ જોશું ત્યારે જોઈશું પણ તે નામ તમને યાદ રાખો તો પણ એટલું યાદ રાખવાનું છે કે આ સંકીર્ણ બને. કે તો આ એનોડિક રિએક્શન છે, કેથોડિક રિએક્શન છે, કેથોડ તરીકે કોણ વર્તે, કઈ પ્રોડક્ટ બને, આ બધું યાદ રાખો, રાઈટ? આ MCQ માં પણ પૂછાઈ શકે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક MCQ છે એ એટલે કે આનો વોલ્ટેજ, સૂકા કોષનો વોલ્ટેજ. વોલ્ટેજ એને જ આપણે કહીશું EMF કેટલો હોય તો કે એ હોય 1.5 વોલ્ટ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, MCQ માં પૂછાઈ શકે છે. 1.5 વોલ્ટ સૂકા કોષમાં રહેલો EMF, રાઈટ? તો આ થયું સૂકો કોષ કે જે છે પ્રાથમિક બેટરીમાં પહેલું આપણને આપેલું જેને આપણે કીધું લોક્લાન્સ શેલ સૂકો કોષ. કે જે બીજું આપણને આપેલું છે બીજું છે મર્ક્યુરી કોષ, રાઈટ? મર્ક્યુરી કોષ એને આપણે બટન શેલ પણ કહીએ છીએ, રાઈટ? તો અત્યારે ખાલી આપણે પ્રાથમિક જે છે એ જોઈ લઈએ, પ્રાથમિક બેટરીઝ, દ્વિતીયક બેટરીઝ પછી જોઈશું. ધ્યાનમાં રહેશે આ જે છે આ આપણે વાત કરીએ કયું હતું, આ વાત કરીએ આપણે સૂકો કોષ પ્રાથમિક બેટરીમાં પહેલું. ઓકે? તો આ થયું પહેલું. નેક્સ્ટ જે છે એ છે મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષને જ આપણે બટન સેલ પણ કહીએ છીએ. બટન સેલ એટલે કયો, જે કાંડા ઘડિયાળ છે, કાંડા ઘડિયાળમાં તમે જે બટન જેવો સેલ જોયો હોય ને, યસ એક્ઝેક્ટલી જે બટન જેવો સેલ છે એને જ બટન સેલ અથવા તો મર્ક્યુરી સેલ કહેવાય. શા માટે મર્ક્યુરી સેલ? કેમ કે અહીંયા જે છે ને મર્ક્યુરી અંદર છે, રાઈટ? એની અંદર મર્ક્યુરી હોય છે એટલા માટે મર્ક્યુરી સેલ ઓળખાય છે, રાઈટ? સેમ ચાલો તો આપણે એનું પણ બંધારણ જોઈ લઈએ. એમાં એનોડ શું છે, કેથોડ શું છે, કઈ રીતે રિએક્શન થાય છે જોઈ લઈએ. ચાલો તો મર્ક્યુરિક જે કોષ છે એમાં આપણે કહીએ છીએ કે બહારની સાઈડનું જે આવરણ છે એને બાદ કરતા, ચાલો કે આ બહારની સાઈડનું આવરણ છે, આ મર્ક્યુરિક સેલ આપણે કહીએ છીએ બટન સેલ જેવું છે, રાઈટ? ચાલો તો આ જે છે એમાં જે ઉપરની સાઈડ પર રહેલું હોય છે તો એનોડ તરીકે કોણ વર્તે છે તો કે એનોડ તરીકે અહીંયા ZnHg સરસ મર્ક્યુરિક સરસ વર્તે છે. હવે મર્ક્યુરિક સરસ છે તો એ કોઈક ના કોઈક આવરણથી બહાર આવશે. તો કયા આવરણથી બહાર આવશે તો એ Zn ના આવરણથી બહાર આવશે. તો ઉપરની જે સાઈડ છે એ શું હશે તો કે ઉપરની સાઈડ પર ઝિંકનું જે છે આવરણ હશે આ રીતે, રાઈટ? જે આપણને દેખાય છે આ જે છે ઉપરની સાઈડ પર આવરણ હશે અને એ શેનું હોય છે તો કે એ Zn નું હોય છે, રાઈટ? એક્ચ્યુઅલી એ ZnHg સરસ છે. કે તો આ ઝિંક મર્ક્યુરિક સરસ છે. બીજું કે જે કેથોડ તરીકે વર્તે છે ને, કેથોડ તરીકે શું છે તો કે કેથોડ તરીકે અહીંયા મર્ક્યુરિક ઓક્સાઇડ વર્તે છે જેને આપણે કહીએ છીએ HgO, રાઈટ? તો HgO જે છે એ કેથોડ તરીકે વર્તે છે કે જે નીચેની તરફ ભરેલું હશે HgO, રાઈટ? મર્ક્યુરિક ઓક્સાઇડ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
આમાં વિદ્યુત વિભાજ્ય તરીકે શું હોય તો કે વિદ્યુત વિભાજ્ય તરીકે અહીંયા KOH અને ઝિંક ઓક્સાઇડ આ બંનેનું જે છે એ લેયર ભરેલું હોય કે જેને આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખીએ. વિદ્યુત વિભાજ્ય એટલે કે એ શું કરશે કે કેથોડ ટુ એનોડ જે છે એ પાસ કરશે ઇલેક્ટ્રોન, રાઈટ. તો જે આ વચ્ચેનું જે છે એમાં ઝિંક ઓક્સાઇડ પ્લસ KOH આ બંને ભરેલું હોય છે કે જે શેના તરીકે વર્તે છે તો કે જે આની અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. તો આ બટન શેર થયું જેનો આપણે રફલી ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ છીએ. ફાઇન. ચાલો તો હવે આપણે કહીએ છીએ કે મર્ક્યુરિક સેલમાં આ થયું એનોડ, આ થયું કેથોડ અને એના ઉપરની રિએક્શન કઈ રીતે થાય એ આપણે જોઈએ. ચાલો તો આ થયું એનોડ અને આ શું છે કેથોડ. હવે એના ઉપરની રિએક્શન પર આવીએ કે એનોડ પર કઈ રિએક્શન થશે તો ઓબ્વિયસલી એનોડ પર ઓક્સિડેશન થશે. કોનું તો કે ઝિંક સરસ છે તો એનું ઓક્સિડેશન થશે. તો આપણે અહીંયા લખીએ છીએ એનોડ મર્ક્યુરી કોષ માટે એનોડ તરીકે છે અહીંયા ZnHg. તો આ જે ZnHg છે ZnHg એમાં રહેલો જે ઝિંક છે રાઈટ એ ઝિંક રિએક્ટ કરશે. મર્ક્યુરી તો અંદરની સાઈડ જે એઝ ઇટ ઇઝ એ સરસમાં છે એઝ ઇટ ઇઝ રાખશે રાઈટ. પરંતુ જે ઝિંક છે એ ઝિંક ઓક્સાઇડમાં કન્વર્ટ થશે. ક્યાંથી આવશે ઓક્સિજન તો OH- જે આયન છે. હવે OH- ક્યાંથી આવશે તો કે જે વિદ્યુત વિભાજ્ય વચ્ચે છે KOH ત્યાંથી વિદ્યુત વિભાજ્યમાંથી OH આવશે અને એ કન્વર્ટ થશે શેમાં તો કે ઝિંક ઓક્સાઇડમાં, રાઈટ. અને એનોડિક પ્રક્રિયા છે તો શું થવું જોઈએ તો કે ઇલેક્ટ્રોન પણ રિલીઝ થવા જોઈએ. આ જે OH છે એ શેમાં કન્વર્ટ થઈ જશે તો એ બની જશે H2O. તો આ આવશે ટ્વાઇસ ઓફ OH- અને અહીંયાથી એક જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન રિલીઝ થશે. ફાઇન. તો આ એનોડિક રિએક્શન થશે કે જેમાં ઝિંક Hg માંથી ZnHg માંથી જે Zn છે એ રિએક્શન પામીને ઝિંક ઓક્સાઇડમાં કન્વર્ટ થશે. ફાઇન. તો આ આપણે કીધું રાઈટ. તો આ થયું બેલેન્સ ઇક્વેશન. ચાલો આ આપણે વાત કરી એનોડની. સેમ આપણે વાત કરી દઈએ કેથોડની. તો કેથોડ પર શું થશે તો કે કેથોડ પર જે HgO છે રાઈટ. કેથોડ પર તો HgO છે એ તરીકે વર્તશે. તો જે HgO છે મર્ક્યુરિક ઓક્સાઇડ એ શું કરશે તો ઇન ધ પ્રેઝન્સ આ H2O છે અને ઇલેક્ટ્રોન જે છે એને મેળવશે અને કન્વર્ટ શેમાં થશે તો કે કન્વર્ટ થશે Hg લિક્વિડમાં, રાઈટ. આ મર્ક્યુરીમાં કન્વર્ટ થશે રાઈટ. એટલે મર્ક્યુરી એટલે જો એનું નામ મર્ક્યુરી સેલ છે અને આ જે H2O છે એ H2O કન્વર્ટ થઈ જશે ટ્વાઇસ ઓફ OH- ટ્વાઇસ ઓફ OH- તો આ પણ કેટલું આવશે ટ્વાઇસ, રાઈટ. જો આ બંને રિએક્શન જો એડ કરીએ ને તો કુલ પ્રક્રિયા કઈ રીતની બને આ બહુ અગત્યનું છે. કુલ પ્રક્રિયા જો આ પણ પૂછી શકે કે મર્ક્યુરી કોષની કુલ પ્રક્રિયા આ બંનેને એડ કરો તો તમને કુલ પ્રક્રિયા મળશે. એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે હમણાં હું તમને કહું. તો પહેલા આપણે કુલ પ્રક્રિયા લખી લઈએ. કુલ પ્રક્રિયા શું થશે તો કે અહીંયાથી જે છે H2O કેન્સલ 2 ઇલેક્ટ્રોન કેન્સલ 2 ઇલેક્ટ્રોન કેન્સલ 2OH- 2OH- કેન્સલ. બચશે કેટલું તો આ તરફ છે ZnHg મર્ક્યુરિક સરસ પ્લસ આ તરફ છે HgO. આ બંને રિએક્ટ થઈને કન્વર્ટ થશે ઝિંક ઓક્સાઇડ અને Hg લિક્વિડમાં. જુઓ અગત્યતા એ છે કે આમાં કોઈ આયન નથી, રાઈટ. કોઈ આયન નથી. જુઓ કુલ પ્રક્રિયામાં એટલે કુલ પ્રક્રિયામાં કોઈ આયનનો સમાવેશ થતો નથી. આથી આપણને આપેલું છે કે જે આનો EMF છે ને મર્ક્યુરી કોષનો EMF એ કોન્સ્ટન્ટ રહે, રાઈટ. એમાં કોઈ આયન નથી. આથી મર્ક્યુરી કોષનો EMF કોન્સ્ટન્ટ રહે અને એ હોય 1.35 વોલ્ટ, રાઈટ. 1.35 વોલ્ટ મર્ક્યુરી કોષનો જે છે EMF કોન્સ્ટન્ટ રહે અને આ હોય રિએક્શન, રાઈટ. તો રફલી ડાયાગ્રામ ને આ યાદ રાખવાનું. હવે એઝ અ ક્વેશ્ચન તો આ ના પૂછી શકે. મર્ક્યુરી કોષ છે એઝ અ ક્વેશ્ચન નહીં પૂછાય પરંતુ MCQ માં પૂછી શકે, રાઈટ. કુલ જે રિએક્શન છે શું બને, એનો EMF કેટલો હોય છે, રાઈટ. એનોડ તરીકે શું વર્તે છે, કેથોડ તરીકે શું વર્તે છે, ઇલેક્ટ્રોલાઇટ તરીકે શું વર્તે છે તો કે આ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. આ બધી જે નાની નાની વાત છે એ MCQ માં પૂછી શકે છે, રાઈટ. તો આ બંને જે છે એઝ આપણને પ્રાઇમરી કોષ અથવા તો પ્રાથમિક સેલ આપેલા છે. પ્રાથમિક બેટરીની આપણે વાત કરીએ એમાં શુક્રકોષ અને મર્ક્યુરી કોષની વાત કરીએ, રાઈટ. તો અહીંયા થયો પ્રાથમિક જે કોષ છે એ પૂરો. આપણને બે જ ઉદાહરણ આપેલા હતા અને બંને આપણે જોયા, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું દ્વિતીયક કોષ. થેન્ક યુ સો મચ.